રાજકોટની 17 વર્ષીય સગીરાએ એક આરોપ લગાવ્યો કે જે ગોંડલનું જે રીબડા છે ત્યાંનો જે અમિત ખૂંટ છે એમની સાથે દુષ્કર્મ આચર્યું છે અને પછી પોલીસે ફરિયાદ નોંધી, પરંતુ જ્યારે પોલીસ એમને પકડવા માટે જ્યારે કામગીરી કરી રહી હતી એ જ સમય દરમિયાન એક એ સમાચાર પણ સામે આવ્યા કે જે આ રીબડાના અમિત જે આ ખૂંટ છે એ યુવકે આત્મહત્યા કરી લીધી છે। જે આ સગીરા છે 17 વર્ષીય સગીરા, તેમણે અમિત ખૂંટ નામનો જે યુવાન છે તેમની સામે દુષ્કર્મની ફરિયાદના જે આક્ષેપ કર્યા હતા એ પછી પોલીસે પૂછપરછ શરૂ કરી હતી। યાજ્ઞિક રોડ ઉપર કેફી પીણું પીવડાવીને ગોંડલ રોડ ઉપર અવાવરું સ્થળે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હોવાના પણ આક્ષેપ હતા। પણ જ્યારે પોલીસ આ સગીરાની ફરિયાદ લઈ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા, હવે જ્યારે પોલીસ છે તે આરોપી સુધી પહોંચે, દુષ્કર્મી સુધી પહોંચે એ પહેલા જ અમિત ખૂંટ છે તેમણે પોતાની વાડીએ જ ગળા ફાંસો ખાઈ લીધો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ શરૂ કરી છે। તેમનો મૃતદેહ છે તે હવે પોસ્ટમોર્ટમ માટે પણ લઈ જવામાં આવ્યો છે, પરંતુ જે રીતે આ ઘટના બની એ પછી જ્યારે પોલીસ જે આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી રહી હતી એ જ દરમિયાન જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે આખી ઘટનાએ અત્યારે ચકચાર મચાવ્યો છે કે આખરે થયું શું, કઈ રીતે આ વ્યક્તિએ અત્યારે આત્મહત્યા કરી લીધી છે અને હવે પોલીસ તપાસમાં શું સામે આવે તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।